સુબહ સવારે ગામડે જવા નીકળી ગયા. હવે 7 વાગી ગયા, થોડું લેટ થઈ ગયું. લેટ ત્યાંથી અંધારું થઈ ગયું છે બહાર તો. પપ્પા ગાડી ચલાવવા, દાદા આગળ બેઠા અને અમે ત્યાં આટલા બધા સામાન હતા પાછો બે સામાન ગાઈસ 3 દિવસ માટે આટલો જ બધો. 3 દિવસ એ રોટી ખાવાની અને જોડે કુકર ને ટિફિન ને બધું લીધું. સેમ ખાઈશું. શું જો ગાઈસ ઊંચા પહોંચી ગયા હોત. શું ગાઈસ હવે ઊંચા પહોંચી ગયા અને સામે દેખાય તોથી ઉમિયા માતાનું મંદિરે જવાનું. આ પ્રવેશ દ્વાર છે ઊંચાનું અને આપણે આમ જવાનું ગણવાડા. સો ગાઈસ જો આ રસ્તો કેવો એકદમ ગુફા જેવું લાગે, બંને બાજુ ઝાડ મોટા મોટા. સો ગાઈસ હવે પહોંચી ગયા ગામડે. હવે થોડું દૂર કોલેજ પહોંચી ગયા. સો ગાઈસ હવે પહોંચી ગયા ગામડે. આ હનુમાન દાદાનું મંદિર મહાદેવનું. અને અમારા ગામડે પહોંચી ગયા ગનવાડા. પહોંચી ગયા અમારા વામો બાલેશ્વરા વાસ ગનવાડા. પહોંચી ગયા ગાઈસ હવે ઘરે. અંધારું થઈ ગયું, બધા કોઈ હદ નહીં અત્યારે. બધા ઊંઘી ગયા હોય ગામડામાં તો વહેલા ઊંઘી જાય. પહોંચી ગયા હું ગનવાડા. પપ્પા અહીંયા તાળું ખોલો. હવે ઘરે પહોંચી ગયા ને હવે બધું ખાવાનું કાઢી દીધું. આટલો પહોંચતા હવે ખાવાનું ભૂખ લાગી ગઈ. કારણ કે પહેલા ખાવાનું પછી વિચાર पहले पेट पूजा बाद में काम दूजा. સહી બાત હે. કૃષ્ણ જય શ્રી મહાકાલ. આવી ગયા છીએ અમે અત્યારે રાતે સિદ્ધપુરના કાચોકના મેળામાં. તો જોતા રહેજો અમારા કાચોકના મેળાનો વ્લોગ. કિરણ છે, અમારું ફેમિલી છે, ડબ્બો છે, આવ્યું છે, બધા આવ્યા છીએ. આવી ગયા છીએ સિદ્ધપુરના મેળામાં. જો હતા આજે ભીડ તો ઓછી છે. કાલે પૂનમ થાય છે, પૂનમની બહુ ભીડ હશે. નદી ઉપરનો બ્રિજ છે અને આ બાજુ આખો મેળો ભરાયેલો છે. જુઓ ઢગલા બજારે આવી ગયું. સામે દેખાય બધી ચકદોડો. આ બાજુ જેકેટો દેખાય છે હારા હારા. જેકેટો જોઈએ વર્તન. જોઈ લો સિદ્ધપુરના મેળાની રોનક. અને બ્લોગરો તો જેટલા થઈ ગયા હા એ તો જુઓ ખૂબ બ્લોગરો. હા ચારે બાજુ બ્લોગર જ બ્લોગરો બધા. મીર અહીંયા જોડે રહે. જો અહીંયા જબ્બર ટ્રાફિક થાય પણ અત્યારે તો માપનો ટ્રાફિક છે. બુદ્ધિના બાલ. ચાલો કિરણ. હા હા વાઘ ને બાઘ ને રમકડા બધા કેવા. સિદ્ધપુર નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે.
મેળામાં આવ્યા હોય તો અહીંયા નાસ્તો કરવા આવજો. એનો નાસ્તો બહુ સરસ છે. તો અહીંયા નાસ્તો કરીશું, કંઈક મંચુરિયન ખાઈશું, સમોસા ખાઈશું. અમને તો મંચુરિયન મંગાવ્યું, મંચુરિયન ખાવા બેસી ગયા. સારું છે. મેં કેવું લાગ્યું? આવ્યું છે? અરે તે જેમ ના ખાધું એમ ને? સરસ સરસ. તો આ ઓડિયામાં બેવા જતા રહ્યા છે. આ ઓડિયો જે ભરાશે એટલે ચાલુ થશે. એડવા મંડીઓ વગર પોણીએ અવાજ તો જુઓ. અને આ બાજુ ચક્કર જોવાય. ઓડિયો આગળ બેઠા કેવું રહ્યો? રેલગાડી કેટલી સુંદર મજાની બનાવી છે. નાના ભૂલકાઓ બેઠા છે એની અંદર. રેલગાડી આવી નાની નાની. મેળાની મોજો જાનુડી જાનુડી. તો કરી લીધું. હવે ઘર બાજુ જઈએ. અહીંયા બધી વસ્તુઓ જોતા જોતા. હા, 100 રૂપિયામાં રિમોટ વાળી ગાડી મળે. થાર મળે છે. મેં થાર લેવી હતા 100 રૂપિયામાં. આ બાજુ આખો મેળો ભરાયેલો છે. ઘોડાય મળે છે. હા, સફરજન બી આવ્યા છે જો મેળામાં. તો આ બધી ફ્રેમો સારી સારી બી છે અહીંયા. હા જો નંદીની અંદર બધા તાપણું કરીને બેઠા છે. રાખી રાત પબ્લિક ચાલુ જ હોય અહીંયા. તો એકલા માથા જ દેખાય છે. કાલ તો અંથી વધારે ભીડ છે. આ બાજુ જો છોકરાઓ કે ને નાના નાના ખુલ્લામાં ઊંઘાડ્યા છે. ને આપણે તો કેટલું તો ઓઢવાનું આલીએ એમને. આ બાજુ મેળામાં પબ્લિક હજુ ચાલુ જ છે. આ બધા યુટ્યુબરો આવી ગયા. એટલા બધા વધી ગયા છે યુટ્યુબરો હોય તો. બધા નવા નવા જાતના કપડાં પહેરીને આવ્યા છે. પબ્લિક તો જુઓ, ભીડ જુઓ. હા ભાઈ, કેમ જગો? મજામાં? હા જો અહીંયા આખો ઊંટોનો મેળો લાગે છે. કેટલા બધા ઊંટો 2-2 3-3 ઠંગાટ લઈને આવે. અને આ બાજુ તો યુટ્યુબરો આવી ગયા પાછું ફરીથી શેરડી પરચેસ કરે. સુગા સવા આટલા કાળી છેલરી લેવામાં નવી આવી. આ માર્કેટમાં નવી આવી રહી કાળી છેલ્લી. છેલરી લઈને ઘેર જઈને માથા મૂકી દીધી. શેરડી લઈ લીધી છે કાળી આવે. મીરભાઈ કાળી છેલ્લી લઈ લીધી. આ માથે વેલીને ઘેર ખાઓ. ઠાકોરજીના ગોટા મળે. બધા ગોટા જોયા. ઠાકોરજીના ગોટા અહીંયા મળે છે. અને પબ્લિક તો ચાલુ છે. મેળો પતાવીને અમે મારા ગામમાં આવી ગયા છીએ. રાતના 12 વાગ્યા છે. કાલ પાછા ફરીથી મેળામાં જઈશું. તો ઘેર આવી ગયા છીએ. મજા આવી ગઈ. તો જોતા રહેજો અમારો બ્લોગ, મિસ્ટર ઠાકોર બ્લોગ એન્ડ ફેમિલી રિયલ બ્લોગ.